હેલો એટો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં દેશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો મેં તમને શું કહેવાય કે મકાન જોતો એટલે મેં તમને કહી જ દીધેલું છે કે આપણે કિશન કાકાના શું કહેવાય કે જમણવારમાં જવાનું છે. તો ત્યાં તૈયારી થવા મળી છે બધી, અને આપણે જવું છે હવે, કારણ કે એના રસોઈને એવું બનવા મળ્યું છે. અને અમારે તનુબેન આવે છે. તનુબેન કેમ આવો? બબલું ખાવા. બબલું ક્યાં છે? ગાંઠિયા છે. હે હે સુરતથી ગાંઠિયા લેવા એમ? તે આપણે જો તને જવું છે. અને શું છે કે રસ્તામાં મારે કામ છે. અમારે મુકાકા છે ને કારખાના વહી જાય, તો આપણે વિડીયો અપલોડ કરવા હાટું શું છે કે એની પાસે જવું પડે, કારણ કે ઘાયગા થઈ જાય. નકર શું છે અમારા ફોનમાં ગાંઠિયા ખાવ ગાંઠિયા. તો આપણે હાલો જઈએ. તો વિડીયોમાં બન્યા રહો એટલે ખબર પડે કે જમણવારમાં શું છે ને મંડપ મુહૂર્ત ને હું તમને બધું બતાવવાનો છું. તો વિડીયોમાં બન્યા રહો. જો જમણવારનું છે ને બધું કટિંગ થવા માંડ્યું છે. મારી મામી છે ને ધાણા કાપે છે. ધાણા કેમ કાપો તમે? શેમાં નાખવાના છે? શાકમાં નાખવાના છે? ખાલી શાકમાં જ તેવી? અમારે ભરત કાકા છે ને ફોન લઈને આટા જ મારે છે, કાંઈ કરતા નથી. અમે ટમેટા કાપે છે. હો મારી મામી હોત પણ ફોઈ હું કેમ કહું? મારી મામી જોવો તમે, હોકારો દીધો કે પણ જોવો તમે. અમારે રમેશ કાકા સામે ઉભા છે. અહીંયા શું કહેવાય કે ટમેટાનું કટિંગ થાય છે. તો અને શું કહેવાય કે અહીંયા અમારે રઘુ કાકા મિક્સરમાં કંઈક કરે છે. શું કરવાનું છે રઘુ કાકા? દાણા પીસવા છે. અહીંયા અમારે દેવભાઈ માખણ ઉતારે કે? હા જો 2 ગોળી માખણ ઉતારી લીધેલું છે. શું કાકા શું કહેવાય આઈપીએલમાં કોણ જીતું કાલે? ગુજરાત. વાહ, તમે કહેતા કે ગુજરાત જીતશે, પણ મને નહોતું લાગતું જીતશે, પણ જીતી ગયું. સારું કહેવાય. તો શું કહેવાય કે કટિંગ થઈ ગયેલું છે બધી, અને અહીંયા જો બનવા મળ્યું છે. રોટલી બનવા મળી છે. અહીં દાળ બને છે, અમે શાક બને છે. બધા નૈરા થઈ ગયા છે. અમારે રઘુકા અહીંયા જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા છે. આપણે નાવાના ઠેકા અમારા ભરત કાકા નાહી લીધા. તમે હાવ એકલા નાહી જાય એમ થોડું હાલે. અમે નાવાનું અહીંયા 12 વાગે નાવાનું ઠેકાણું નથી. અને બધું બનવા માંડ્યું છે કમ્પ્લીટ. તો જમવા તમે બધા એને ટાઈમસર પૂકી દેજો પાછા. તમારે આમંત્રણ દેવું કે? આમંત્રણ તો દેવાનું તો ને, બધા 12:30 જમવા પૂકી જાજો. વાહ ભાઈ, તો શાક બનાવે છે. હા, મરસું ક્યારે નાખવાનું છે? મરસું બસ નાખવું જ છે. કરો આમ હવા દોડું બનાવજો પાછા તમે. એકદમ આમ મજા આવી ગઈ. હવે ધાબા ઉપર બધું મરસું નાખીને તૈયાર કરે ને, એક રોટલી લઈને વેચાવાનું છે હમણાં. કાકા કેટલી વાર છે? હા, એમ જ આપણે હે જો મરસું આ નાખવા મીણા છે. હવે હમણાં મરસું થઈ જાય ને એક લઈને ડાયરેક્ટ ધાબા ઉપર વેચાવાનું છે શાખવા, કે કાંઈ મીઠું બીઠું ઘટતું નથી. મીઠું પણ આપણે 2 થાળી લઈને જાવ પછી તો ખબર પડે કે શાકમાં તો ખબર પડશે ને, થોડી પડશે. હા, દાળનો વાટકો લઈ લેજો. આમ ગળી છે, ખાટી છે, મીઠી છે, એમ જોવું જોઈએ ને. હું ને રઘુકાન બધા છે ને 100 વાગ્યા આવી જાય. અમારે જીવન દાદા છે ને 10 વાગ્યા. ખાવાના ટાણે આવો તમે, આમ થોડો હાલે ખાવા બધા 9:30 છે. તો 10 વાગી જાય છે. પણ તોય 9:30 તમે આવો તો ખબરમાં વહેલા હોય ને, થોડું કામ હોય. હે 9 વાગ્યા સુધી હું તો રાતે શું કરતા? ઓલા સેન્ટિંગ વાળા આવી ગયા. સણો ક્યારે આવે? બપોર પછી ગઈ. હા, તો એમ રાખો. એ તો બપોર પહેલા આવે એમ હતા, પણ મેં ના પાડી દીધી. બરોબર છે. જમણવારમાં પછી રહેવું ને. કારીગરો મંડાણા છે જવા ગોટીઓ બનાવવા. નરસિંહ કાકા હરખાઈ ગોટીઓ બનાવતા, મોટી ન બનાવતા. આમ જો તમારી થાળીમાં કવડી છે, એ પછી ખોલીને લાડવા દવડી ન થઈ જાય એમ. જો આમ કહેવાય કે જો રહોડામાં શું છે કે બાયું માંડવો નાખવા હોય એ બધી. તમારે રઘુ કાકાનો વારો આવ્યો છે. અને જો અમારા કાકાનો બકડીઓ ધોવાનો વારો આવ્યો. શું કરું, એક બકડી તો ધોઈને અમે મોકલી દીધું છે, અને આ બીજું બકડી ધોવાનો વારો આવ્યો. કા રઘુ કાકા? ત્રીજું છે. એ વાત હા, ત્રીજું ભાઈ છે. 2 તો મોકલી દીધા. તો હવે આપણે જવાનું છે ભાઈ સામે ઢોલ વાગે ને, તો આપણે ના થોડુંક છે ને શૂટ કરી આવી, પછી પાછા અહીં કરી આવી. જો શાક ને દાળ બની ગયેલું છે. અમે અમારે નરસિંહ કાકા પાપડ ભરે છે કોથળામાં. પાપડ તળે છે ને, ભાત બની ગયો ને હવે બધી. તો હવે થાળી ક્યારે થાળી પડશે? 12 વાગે. તો 1.5 કલાકની વાર છે. ભૂખ લાગી. ખબર પડી ગયો ને. હા, હશે લ્યો. તો અમારા બધા પીરણિયા છે. જો
જમણવાર શરૂ છે અમારા પરિબેન જમવા આવ્યા તમે એમ તો જો જમણવાર ચાલુ થઈ ગયું છે ને અમારે બધા કારખાનાવાળાને બધા છૂટે ને ટ્રાફિક થઈ ગયું છે તો જમવામાં છે મોહનથાળ મોતીચૂરના લાડવા ગાંઠિયા દાળ ભાત ગોટીઓ જો આપણે 2-3 આવેલી છે રોટલી ચાલો બધા જમવા આ જો આ બધા ટેણિયા જમે છે જો પૂગી જાવ બધા જમવા વરાજ આટા મારે છે તો ફાઇનલી બપોરે આપણે જમી લીધું છે ને જમીન પછી છે ને જો અમે બધા આમળાને એવું મૂકવા જવાનું છે માંડવા વિખાઈ ગયા હતા ને કારણ કે સાંજે ગોતીડાનું પાટેશન મારવાનું છે તો પછી શું કરવાનું કે એટલે વીખું તો પડે જ તે નકર શું છે કે પવન એટલો બધો આવે છે તો પાછું પવનમાં ઉડી હોતે ને જાય એટલે અત્યારે માંડવા વીખી નાખ્યા છે અને આપણે જઈએ છીએ ઘરે તો આ વિડીયો આપણે અહીંયા સુધી જો બીજો વિડીયો તમારે જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ભાઈ નવા આવેલા હોય તો અને ગોતીડામાં પણ હજી ફૂલ મોજ કરવાની છે પણ એ વિડીયો આપણે પાછો બીજો મૂકશું કારણ કે એક વિડીયોમાં બધું ભેગું કરવા જાય તો શું છે કે અડધો દેખાડ્યું ને અડધો ન દેખાડ્યું એ રીતના થાય તો આજનો વિડીયો આપણે પૂરો કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય